રાધિકાને દોરા થઈ ગયા. તો મામાએ ફસાવી દીધા છે ભાઈ. ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. તમારા બધાનું અમારા આજના વ્લોગમાં સ્વાગત છે. આજે છે રવિવાર અને અમે જઈ રહ્યા છીએ અમારા ખાસ મિત્રને મળવા. ખાસ મિત્ર એટલે આમ તો મારા જે ગ્રુપ છે 4-5 જણા મિત્રોનું એમનું ગ્રુપ એક તો વયો ગયો છે કેનેડા અને બીજા બે અહીંયા જે છે એમને મળવા. અને ગુજરાતીઓનો સૌથી વધારે પ્રિય છે, લગભગ દર રવિવારે દરેક ગુજરાતીઓના ઘરે હોય છે એ નાસ્તો કરવા માટે. તો જોડાયેલા જજો, આપણે બધા સાથે નાસ્તો કરીએ. જોડાયેલા રહેજો, આપણે બધા સાથે નાસ્તો કરીએ. ઓ ગાંઠિયા, થેપલા, ફાફડા. અમારા બચુડા પાછળ બેઠા છે. સવારમાં ઉઠાડી દીધા હતા વહેલા. ઉઠ્યા ત્યારે તો મૂડ નતો, પણ નાયા એટલે મૂડમાં આવી ગયા. તો આપણે પહોંચી ગયા છે આપણી નાસ્તાની જગ્યાએ અને ભાઈબંધી આવી ગયો છે. તો ભાઈબંધને મળતો આવું. બીજા ધીમે આવશે. એ સાહેબ દરવાજા તો બંધ કરો. જતો ભાઈબંધને જોઈને ટોલિયા. તો આ છે આરતીબેન, આ છે અમારા જીગરજાન મિત્ર એટલે ભાવિનભાઈ. ઘણા ટાઈમે લગભગ બ્લોગમાં તમે બધા પહેલી વાર જોયા હશે. ના તો ક્યારે આ આપણે બિહારની છઠ્ઠી. હા, ત્યારે જોયા હતા. સાચી વાત, જતીની છઠ્ઠીમાં. હા, તો જોયા હતા. એ ભાઈ તો મળીએ ગુજરાતનો સૌથી વધારે ખવાતો નાસ્તો. આ બે ભાઈબંધ એક ઉંમરના છે, પછી આ બે બેનપણીઓ એક ઉંમરની છે અને અમે બધા ભાઈબંધ એક ઉંમરના છીએ. એટલે આમ કહેવાય ને કે જનરેશન ફ્રેન્ડશિપ વારસાગત ચાલતી આવશે. દીકુ કહેતો હાય હાય કર દો, બે હાય કર દો. તો રાધિકાને દોરા થઈ ગયા. મારે ઓલું કરવું પડે. ઉંમર થઈ ગઈ ને એટલે હું છે કે હવે મારે 5 વર્ષ ઘટી ગયા અને 5 વર્ષ વધી જાય. હવે પ્રાર્થના કરી કે આનું આખું ધોળું છે તો મને 2-5 તો આવવા જોઈએ. એટલે આવવાનું ચાલુ થઈ ગયું. ઉંમરનું કામ કરે. હવે દેખાય કે ધોળું છે. માસ્ટર સાહેબની રાહ જોતા એમાં મોડું થઈ ગયું ને ભૂખે બહુ લાગી ગઈ અમને, એટલે બહુ મોટો ઓર્ડર આપી દીધો છે. આ છે ઇસ્કોન ગાંઠિયા, SGI ઉપર આવેલું છે. બહુ મજા આવે. ક્યારેક રવિવારે શાંતિથી આવજો, નાસ્તો કરવાની બહુ મજા આવશે. અમે મંગાવ્યા હતા જલેબી, વણેલા ગાંઠિયા, સૂકી ભાજી, થેપલા, દહીં, મરચા, ફાફડા ગાંઠિયા, સમોસા, મસ્કા બન. એ જોજે ગરમ લાગ્યું છે. અરે કહું છું ગરમ લાગશે તોય તે. આ સમોસા રાધીના મગજ કરતા ગરમ છે. આ બધું ઝાપટી ગયા છે અને એટલું બધું ઝાપટી ગયા છે ને બધા કે મને લાગે છે કે બપોરે જમવાનું 3માંથી 1 નહીં બનાવે. તો હાલો અહીંયાથી જઈએ. બપોર પછી બીજે એક જગ્યાએ જવાનું છે. મારી એક ફ્રેન્ડના ઘરે જઈએ છીએ અમે એને મળવા માટે. હા, વિચાર 13 વર્ષથી આ મેરેજને, અને એના મારી પહેલા 1 વર્ષ પહેલા થઈ ગયા હતા. એટલે 14 વર્ષથી મેં એને જોઈ નથી. ખાલી મેસેજથી FB થી કોન્ટેક્ટમાં આવ્યા અને મેસેજથી વાત થઈ. ઘણા ટાઈમથી વાત કરી હતી. એને મળું છે કરતા આજે મેળ પડ્યો છે. તો અમે જઈએ છીએ, તો મળીએ થોડી વાર. તો આ છે પૂજાબેન, રાધીની સ્કૂલ ફ્રેન્ડ, જે લગભગ 14 વર્ષ પછી મળ્યા છે. એટલે ખબર નહીં હું પંચાયત કરે છે. અને આ છે સંદીપ કુમાર અને એમનો મોટો દીકરો. કેમ છો સંદીપ કુમાર? કેમ છો? બસ એકદમ આનંદો. આ નાનો દીકરો અહીંયા બેઠા બેઠા વ્લોગિંગ ઉપર વ્લોગિંગ કરે છે. અહીંયા મારું વ્લોગિંગ ચાલુ છે ને ત્યાં એનું વ્લોગિંગ ચાલુ છે. અમારા સુપુત્ર શ્રી કાંઈક સાયકલ નહીં કાઢે છે. આવી જશે. નહીં આવે તો પછી આના વાળ લઈ લેશું આપણે. ભાઈ કરશું કઈ તમે કેવા જોરદાર નહીં લાગે તો હું હેર વીવિંગ કરાવી નાખીશ ને એના વાળ વાળું. હાસ તો ને ચોટલી જોરદાર ન લાગે આમ તારે ઉપર લઈ દેવાની. રીવા જેવી. રીવાને છે ને ચોટી. રીવા તારી ચોટી કેવી છે બતા? મસ્ત છે. પપ્પાને બી નીકળી જશે. પપ્પાને બી હવે એવી ચોટી લેવાની હે ને. હા, વર્ષો પછી મળ્યા. હવે મળવા લાવજો ને અમે મળવા આવશું. હવે તમારે આવવાનું, અમે તારે 100%. કાઠિયાવાડીઓ પાછા એક પછી એક ચાલુ જ કરે. તમે આવો તો જ અમે આવીએ. એવું ના હોય. પણ આપણે એક વાર મળ્યા હતા કે નહીં, ખબર નહીં.
સ્વભાવ એનો તો મને ખબર હોય તમારો આઈડિયા નો આવે ને એવું થાય ને કે એકવાર મળી લે તો મને એમ થાય કે ના તમારે લીમડી વાળા બધાને સરકાર કરના તમે લીમડી વાળા તો તમે સુખી છો નહીં તો તમે સુખી ના હોય વાત તમારી સાચી છે. એ તો બીજું કોઈ આવે તો ખબર પડે ખબર પડે. લીમડી વાળા આયા તો પણ તો તમે કેમ લીમડી તમે લીમડી સુધી તમે અહીંયા બેઠા બેઠા એટલા શાંતિથી હસી શકો છો તો અમે અમારા પ્રતાપે હસી શકો છો ને. હા. તો પણ તો તમે અમે ત્યાં 200 માણસને લઈને કેમ આવ્યા અમે બસ આ તો તમારી બીક જ લાગે ને એટલે તમે સ્વીકારો છો કે તમે માથા ભારે છો. અમે એકલા આવ્યા કે નહીં એટલે તમે એકલા શું કામ આવ્યા? અમે બીતા હતા તમારાથી એટલે તમે માથા ભારે છો. એટલે અમે 200 જણાને લઈને આવ્યા. તમે શું કર્યા? તમને ભાવનગરમાં મળતું નહોતું ના અમને તો નહોતું મળતું. હું તો અમે ભરવાઈ ગયો ખરેખર હાવ ફસાઈ જ ગયો. એ લીમડીમાં ભરવાઈ ગયા હા 13 વર્ષ નીકળી ગયા. તમારે એક આને તો મેં જોઈ જ નહોતી. એને જે નાકમાં નથ પહેરી છે ને એને જ જોઈતી. એવું હતું હા એ મેં નક્કી કર્યું હતું પહેલેથી કે જે નથ પહેરેલી હોય હા એને યસ જ કરી દેવાનું. હા અત્યારે નથનું fashion હતું. તમારી કોઈ એવી મોમેન્ટ છે ખરી કે તમે કેમ ફસાયા? હવે શું કરીએ હવે ગયા હતા લીમડી જોવા ગયા હતા પણ શું કહ્યું મામાએ બેસાડી દે મામાએ કીધું કે ના સારી છે બેટા મારે ઓળખી દીધી છે તો મને ક્યાં ખબર મામા ફસાઈ જશે. તો મામાએ ફસાવી દીધા છે ભાઈ. જોવે છે. તમારે સાચું કહેવામાં એમાં કાંઈ વાંધો નહીં. એ તો હવે ચાલે. ફસાવ્યા તો ફસાવ્યા છે. તોય તમે સુખી જ છો હા એક તો છે જ. એક તો સુખી તમારા પ્રતાપે જ છીએ. એ હું હોઉં કે સંદીપ કુમાર હોય જે છે એ તમારા પ્રતાપે જ છે. અને આપણું ઘર નહીં બધાના ઘરમાં જે ઘરમાં સ્ત્રી ખુશ હોય ને એ ઘર સુખી જ હોય. બરોબર ને રાધા રાણી? તો આ સાથે અહીંયા આગળ પૂરું કરીએ છીએ. હવે આગળનો કાર્યક્રમ છે એ આ બે જે ઘરના વડીલ છે એ નક્કી કરશે. તો મળીએ પાછા થોડી વારમાં. આ બિચારો નાનો જે બોલા નવા ફ્રેન્ડ ને મળીને કેવું લાગ્યું ભાઈ મનીષને કેવું ક્રિકેટ રમવાનો કેવું મજા આવી? ક્રિકેટ રમવાની કેવી મજા આવી? વાંધો નહીં. હા છે ને આ બહુ બોલ કરે છે. બસ આવીને એને મને છે ને સ્પેલિંગ ની રમતમાં જ લગાડી દીધો છે. બસ નીચે મૂક બે. તો મળીએ પાછા થોડીક વારમાં. આગળનો કાર્યક્રમ શું છે એ નક્કી કરીને. ત્યાંથી અમે પહોંચી ગયા છીએ સિંધુ ભવન તંદૂર સ્ટોરી પેટ પૂજા કરવા માટે. બહુ મસ્ત મજાની જગ્યા છે. લોકેશન બી એકદમ અદ્ભુત છે અને ઇન્ટિરિયર તો એનાથી જોરદાર છે. ફૂડ કેવું છે તમને પાછા થોડી વારમાં કહીએ. બે જણી વાતો કરતી કરતી ખાતી જતી હતી અને સૌથી છેલ્લે સુધી અમે બધાએ ખાઈ લીધું પણ હજી જમે છે. બોલો લઈ લે આટલા 4-5 બાકી છે. લઈ લે વાંધો ને એનું કઈ બિલ નહીં આવે. તો મસ્ત મજાનું જમીન અને મારી ફ્રેન્ડ હતી એ ગઈ એના ઘરે અને અમે અમારા ઘર તરફ. આજનો આ વ્લોગ અહીંયા પૂરો થઈ ગયો છે. તો કાલે ફરી પાછા મળીએ નવા વ્લોગમાં. તમને અમારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. તો આજ માટે બસ બધાને ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.